હા દેહા હા આ મારા બેટા માવઠે તો કર્યાવાળી કરી દીધી કર્યાવાળી તો કરી દે હા પણ હવે આપે તો ખેડૂત એટલે લાચાર બની હમ. તો આપણું તો શું હેડે કો આપણું તો કોઈ નહીં પણ આ તો મારી બેટી મગફળી બગડતી નથી મગફળી તો બગડે છે પણ હવે કોઈ હાથ ભીડે કોઈ કોથળા આડે કરીએ કોઈ રહેવાનો નથી હા તો હવે બીજું તો શું કરવાનું ના ખેડૂતોને મારા બેટા ખૂબ આ તો મોઢે કોળીઓ હવે આખો થાય એમ છે તમે કેટલી કોઈ લીધી કે નહીં ઓય 900 તારી બોરી લીધી મેં તો ડબલ લીધી રહી તમે ઓય 500 બોરી તો સંઘમાં ભરાઈ પડી છે 500 બોરી ભરાઈ ઓય 400 તારી કરી રાખી છે એમાં 25 બોરી તો આલવા રાખી હગવાલો ને હા અને 10 બોરી તો બૈરો કે ઘરે આપણે શેતી ખાશે બૈરે તો બર ખાઈ તમારે મગફળી ઓય 20 નંબર હતી એટલે મોઢે મેઠી લાગતી ખરી ઓય બૈરે કોણ કોળી ખાતા હશે કોણ ગોળે એટલે ખૂબ ખવાય છે અમે તાર વહેલા રાગે ને ઓરો દો ને તાર એક ભાગમાં પછી અમે તવી મેલો પછી એમાં મગફળી વળે દોડ્યું ભરી નાખા દોડીઓ ભરી નાખો હોય અને દોડીઓ ભરી કોણ ખાય પછી તમારે પછી અમે બધે ભેળા થઈને ખા તો ડોસીને તો કોણ મેલતા હશો તમે દોડિયા ઓય કોણ ઘોડે જ ખાય છે શેઠ શેઠ થી ડોસી એમને ઓય મગફળી ની હડાઈ થઈ ગઈ હમ રાઈ હડાઈ એટલે રબર હડાઈ જાય એટલી તો મોય નથી ખાતા તો તેલ ના ખાય રોટલા મોળી તો માટી આવી છે હાલ તો માતી તો આમ તો માપી જ છે ઓલી મેઠા થરી છે ને થોડી ડૂબળી છે એમ ને ઓય મેઠા થઈ છે બાદ ઘણો છે તો પેલા ડોહા તેમ કેતા કે વળે કે આ તેલ ખત માતા થા ના એવું કોઈ ના હોય તો કેવી પતળી હશે પતળી તો આવી છે ઓ તો કોણ તમે મેલો ઈતર રાય છે ને હવે શીખે છે રાઈટ છે ચી નસમાં સડી જાય કોઈ ખબર જ પડતી નથી તો હું હરું કાઢતી હશે હોય એવું જ લાગે અને મારું બેટું તારે આ રોમદી નું યાદ જ્યાં એક બીજા શું નામ છે અહીંયાનું મને બધું નામ વિસરાઈ ગયું તાણે પેથો હોય પેથો નોમ તો એને હુલમણા નોમ તરીકે કાળિયો કે છે આપણે કાળિયો હોય પણ કાળિયો જેવો લાગે જ છે હોય એટલે પેથો કાળિયો હોય પેથો કાળિયો પણ ના ભળતા નાખે તો નાખે તારો બા રીંગ નો ખરાબ છે પાર હાથમાં આવે થોડે પડે અહીંયા શું વર હાથના ફોટા આયા મગફળી પલડીજી આજ તો હેડ વાતો બેહલો બેઠા એમની આજ તો નવરાશા હતા જઈ આવો ને શું કરે રાતે બે ભાઈ અહીંયા પલડ્યો કે ના પલડ્યો પૂછું હમાસર તો લ્યો સાવ તો પડશે જ મારા પૈસે નહીં તો અલા રેહા ભાઈ હતા ભાઈ શાંતિ ને તમને તો હમણાં અમે ભાર્યા હતા બે ભાઈ બેઠા ચમ તમે પેથો થતો રહ્યો હશે આવતો નથી એટલે હોય તે તો વરસાદ પડ્યા છે મગફળી પલાળી પડી છે પલાડી પડી હોવે પલળી પડી છે ને એમ તો 18 બોરી જેવી લીધી છે પણ એ 500 બોરી થાય એટલી પલળી પડી છે પેથા જેટલી પલાળી તમે તાર મગફળી પલાળે હશે 8-9 વીઘા જેવી 8-9 જેવી કરી એમ ને હોવે આ તે ડોશી કે તમે આનો કોક કરો છો મુકો જેતવાય તપાડીને કાઢું એ તો તપાડ્યું તો ઠેસરી ના નેહરે ને પણ શું તપાડે તરફથી મગફળી તપાય ઓટોય ના નીકળે પણ કોઈ ઉપડિયા જેવું આવે એને નીકળી જાય તમારે અલા હોમું સેચી ને આપી મરી જાય એમાં તો પણ તમારે કાઢવી ડોસી તાર હાથી રાડ કરે તમન તો તમે મારા પૈસા મને થોડી મદદ કરાવો મારા ડોસી ને બેઠા બેઠા વેણવી હતી અલ્યા ભયા જેટલી વેડાઈ રે એટલે બેઠા બેઠા ચાર વેડાઈ રે તો પણ અમે તું આખો ગાડીમાં આવે રોમદીડા પાસે ખડીકી જાય તો એનથી અહીંયા ઘડીક ડોસી મદદ કરાવે ડોસી બેન વેણતા કેટલી વાર છોકરા બીજા નતા બધા હવે તારે કરવી તો પડશે જ જે તો આ કરી તપાડી ઘાડશે તાર હળવી ના કે માવઠો તો ભાડા 2 દાડાથી કેવો માવઠો છે તે અને એક કામ કરવાનું તમે થાકો ને ભેવ રાખતું ગોળ ગોળ રાખી હા આપડા ડોહા પેલા રાખતા એમ ગોળ એટલે બધું થાકો નહીં તમે એટલે ખાય જાદો ને તપાડીને કાઢે જાદો એટલે હોદે ખાવા દે ભેળાય ના થઈ કરા એવું છે એમ ખાવાય ના કરીએ રોટલો ના કરીએ ને એટલી સિંગ એટલે તેલ વાળવા આવ્યા તો આ તો પેથીઓ કાઢીએ જેવી વાત કરે શેખ ને અલ્યા શું તાણે તાર પેથી તારે રેહા ભાઈ તમે કેટલી લીધી મેં તો છે વાઈ હતી કેમ નથી ભાઈ હોણ ના અને તમે તારે ને અમે 900 તારીખ 500 સંઘમાં ભરાઈ હા અને 400 તારીખ ઘરે રાખી અમે એટલી બધી કેમ રાશી છે એટલે અમારે બૈરે કીધું તો થોડીક સેક્શન 10 બોરી જેવી ખાસન 10 બોરી ખાશો હોય તો અમે દેવી એવી ખત તારી તો તમે તો ખાવાના તો હણાય આપો અને સેમન લાય મુજબ તેલ ના ડબલો લાય તૂટી જતો પછી આખી મગફળી જ મેં રાખી એવું છે એમ ને અરે આ તો ડાયરિંગ તેલ ના ડબલ નથી લાવતા તો અને વઘારતા નથી તો
પેલું પી દે ને પાછા માથાય પડવું ઓય એકદમ મોટે ને મોટે નાસુ જ મળતા હશે અહીંયા. એટલે એમ બજી રહે છે ઈને. ઓય સાચી વાત છે. તાર હેડો રોમજીબા કેમ ન હમણાંથી દેખાતા? રમજીભાઈને મારું બધું છોકરાને ઓલું લગન આપવાનું હતું ને આ મગફળી બીજી એના ટેન્શન માં છો તો રાત આવશે ભાઈ પાસે? તો હેડો હવે રોમદીબા હમણાં રાતા આવે. હેડો તારે. રોમદીબા ને લાગે પાહન મગફળી હતી ને ઓય એટલે ડોસી કળ કરતી ને હોય. શેક ને. હા તો હેડો. હેડો. તાણી અમે રોમદી નોભિયા હતા નતા અલ્યા દબર કોઈ દાડો બજારમાં હતા ને તો ચા ની ફિસકી ના હાલે આપણે. સાચી વાત છે. લોભીઓનો ધન હતો હીરો તો. એને તો શોખ પડી સો પલવી પણ એ છોકરાના કઈ વિવાહ છે ને તાર રાવ તો પડશે જ ને. પણ વખો તો કહેતા ને કે ઓલો પાડો ઓય પણ આજ તો ઓલી પલડી પર વજે તો ઋષિભાઈ તો બેઠો સાચી વાત. રીહનો તો ખોટો થઈ રહ્યો. કોપરી ખરાબ ચીલી છે ફરી ગયેલી આજ તો સાચી વાત છે. બધી અને રોમદીન ડોસી એ પાછા આપે છે ને તો ચાહટ નથી મેલતી. ઓય કંજુક છે ઈ. ઈ તો રોમદીડાઈ ની ભણાયેલી છે. ઓય રોમદીને શું કહો મોગળી હલાવે એટલે આપણને કે અહીંયા ચા રોમદી કે છે કે ચા નથી પાવાના અહીંયા. મારા ઓલો હોન માં શીખે શું ફટી પડે અને એ હીરે ચા પીવી ને હા. તો મારો બેટો રોમદીડો ચૂવો આપે બેટા જે સોનો સોનો ઘરમાં ચા ની રકમી પી અને ઘરે સોનો સોનો પરુણા પાયા ને રો. એક મારો બેટો તમે વાપરો હીરા હીરા ને આપણે 3 જણા જ્યાં હોય ને તો ખાલી 3% બી ચોથી તો ભરાય જ નહીં માં પેવું એવું માપ લે શીખે શીરી કીધા તોડીને લાવે તાદુ એક શીખે શું તો કરતો તો નક્કી ની રકમી પેલું માફ કરતી હશે. માપી માપીને જ રેડતી છે હા એટલી હોશિયાર છે. ટ્રેન પણ બેટો હે નક્કી મગફળી પલાળી છે. ઓય ડોસી ને બેન ઊંઘ નહીં આવતી હોય હવે શું કરે? શેક વે. શું ના કરે હોય હેડો તારે. એવું જ હેડો તાર રોમદી પાસે રાત આવા. હેડો. હશે તો મગફળી ગયો. હા. રોમદી છેતરી આયા રા. ઓય જોવા જઈએ કે ભાઈ બેઠા ત્રણ બાપ બેટો શું શું કરે રાશે તારી અહીંયા? જે હેડો રાત આવા. હેડો તારે. દે હા ભાઈ. રોમદી તો ભાલો ગાર આધી મગફળી પલાળી નાખી દે તો અરે બાપડા ખૂબ નુકસાન આવ્યું હો. સાચી વાત છે. હેડો બાપડા હોજ તો લ્યો. અરે મારી બેડી લે ભાઈ ચેવી જીભરી છે આ તો શું થોડા લુગડા પહેરીને આ તમારો હોહળા હેડ કાળી પટ થઈ ગઈ છે કાકા હા હું તો આપણે ખૂબ નુકસાન આવ્યો ને. મારો બેટો બાજરી ઓણ તો પલાળી નાખી આખી ઉગાડી નાખી ને આ મગફળી આખી મારી પાછી રીતી કાકા મેં ભયાન ના પડ્યો કે વરસાદ 2 દાડા છે ને મત ખાઈ દે. આ આપણો થાય છે ગમે તારે બાજરી મારી બગાડે ને આ કોઈ મારું બગાડ્યું આ જોતો પણ કાકા બૈરા વગર તો આગળ જ થન. હવે પણ હું કાકા ને કોઈ જેવી થાય તો તાર બૈરું આવશે ભાવ અભ્યા દે હુનાના કાકા મને તો 2 દાડા ક્યારે પાણું કરી દો. હજી તો મહિનો એક આડો પડ્યો આખો કાતા જ અને કાકા હા ટ્રેન મોહણી હતી આવે ને. અંતર ભયા ઓલ્યો પેથો કાળો મરી નતા જતો ને. આ મોણિયમ થી આવ્યો રાગતો થઈ જેવા ઉભા થઈ ગયા તો મન માથે નથી ને કાકા ને તો લઈ જાય અમારા તો દોડો અમે તો લીધું નથી ભાડો આયા આપણી મગફળી ભણીને કાકા હતા જ ઈ ખબર છે ને તમને? ઓય આવા જ છોકરો હમણાં બેટા થાપડે આલો હો અને પેથા કાળિયા તો એક સોડો ને અવળાની મૂઢની. બેઠા ને બેઠો તો અમે તારી કાળજીઓ તો બલારો અમે કેવો બોલ છે જોણે ના અમારા દોનમાં આયા હોય એમ અને મન તો આઈને કે લે લે બૈરું લે એમ કે છે. કાલ બેઠા બરોબર આ તો હમણાં કેવા રોમદીબા તો ઋષિભાઈ છે. મારા હાથના સોટા આયા રોમદીબાનો દુઃખ લઈ હાલો. અમારું શું બગડ્યું બગડ્યું છે તો અમારું બગડ્યું છે બા મજાક ઉડાડે છે આપડી. ઓય. રોમદીડાના હોજ લેવા તો અલા મો હોજ લઈ આવે છે જેટલો પલડી અને કો તો ભગવાનને કે ખૂબ પરેશાના માથે એ તેના મારા ભાઈને વિવાહ છે તમે શું એમ કરો? પાકી હળી આવી દીધી શું તમારા ત્રણ અમારે તો પોર હડતા હડતા તમારું શું હડશે આ મારે હવે છેલ્લો છોકરો છેલ્લું પેટ થયું છે આ ઓલારોડા જ પલડાઈ છે આ બીજને લગ્ન આવે છે એનું હવે આનો નામ ઓલો રોણો હોય મારો ઓલો ભયો છે. અને આને ઓણ બીજ નું લાગે છે ઓલારોણા જેવો હો. એમ બાકી? બીજ હા, નું બાકી લગ્ન છે. આવે છે એને તો ઉપરતા વાગે મારે તો બળી જાય એવું છે બાને ઢીંચોય બગડી જાય. જો ભાઈઓ બેહતા હોય બેહ તારે બેહો, બેહો. બેહો હા મારા કાકાનું દૂધ પીવા આવ્યા છે તમને ખબર છે. હું તો બેઠો ખેતરમાં શું ચા પીશો મારો અમને તો ખબર છે કે ઘરે ડોસી મેં માપી માપીને પાવે. ડોસી તો મારી ભણાયેલી છે ભણાઈ તે જબર તમે હો. પણ હું મારો બેટો મારે નુકસાન ખૂબ કર્યું.
ઈ તો તાર શેનું આવ્યું ખબર હા ઘણો લોભ કર્યો હવે મારો બેટો આ તો લોભી લસણ ખોયા છે ઓય એ તો ભગવાન છોકરાને કહેતો હતો હું બાજરી નથી પાહા નથી ને તાર મગફળી નથી વાપી મારે તો શું બાબુ તું હું ગારવા આપ્યો કે ના કાકા ઓખો. આ ઓલો ઓકળો છે તો આ ઓલો રહ્યો ની ખૂબ આકળો છે મારે એ ફ્રૂટ 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 કરે છે ઈ તો કાકા તમે એની હું નેકળી હોત તો જબર આમ લફલ લ્યો હવે તો હું ભગવાન ને એમ કહું છું હા કે હવે દાડો ઉગાડીએ હા. અને મગફળાનો તો હવે દેશું ઈશું હા. અને કોક નવું શિયાળું આવે આ કાતકી પૂનમ આવી પણ કાતકી ભૂમિ પુણ્યમ આવી તો રાયડું વાવો કરવો એટલે રાઈડો પર શું આવું છોકરાને પહેરાવાનો ને પણ તો બીજી લગન આવે છે માગસર મહિનાની આ બીજે ઓય મુરતી ઘટાઈ પૂરો મુરત કટાયું એવાય આકળો છો છે તેના ઓલાનું આ ઓલાનું ઓલો રોણો પણ આકળો છે અને મારે તો મારું પેલું કેવું મોકો મગફળી વિશે જિંદગી ના કરાવું હમ. પણ મથવાળના વાળ દે કોઈ નથી હોય તો ખબર તમે ભીડણા છો બાપા શું પણ આ હગે કરી તાર નું પણું કરી દો. તારનો અને મારો બીજો ફોન તો એક દાડો થપતો નથી કોના? રાતનો લઈ અલા! વાડી ઉડે કાકા કોક ઓલ્યું કોક કે છે ને ઓલ્યું આમ ઓલું રોવે છે શું? વિડિયો કોલ કરી વિડીયો કોલ કરે એન બહુ ને હા. અને આગુ ચિયા ગામ કર્યું છે એનું? આનું કર્યું છે ધોતી વાળા ઓલી બાજુ રહ્યો છે ગોજ હોચ કોઈ જ છે ઓય ઓહો કોઈ જ દાવા ને એમ ને ખટારો લઈને દવા છે, તમે આવો તો કાકા લગા. તો? લગીરી જેવી અરે બાપા વાહ કાકા કાકા હા? એની બુંદ ને ઉતાવળ મગફળી પડ લેશું ભોડું લેશો લજપરી એટલે હવે મગફળી તો અમે હવે શું કરે હવે કશું તમારે કરવા નથી ખટારો બીજો લેતા ને પણ એક રિક્ષા લાવતી એટલે બે જણા થઈને પાણી એમ તો આ ઓલો ને મોને રિક્ષામાં ને મોને રિક્ષાને ઉપર હુડ ઘટાઈને એમ આપણે નથી કરવો મારું ફાટેલું હોન્ડા છે તો આપણે લાડો બે ત્રણ જણા લઈને આવશે એ પેસા કાકા કાળિયા એમાં ના દવરાય એ રોમદી હા એટલે આ બે પરણાવાના છે કેટલો છે એક ઓલો જ આ ઓલો એક આ તો નાનો છે નથી આ તો 14 વર્ષનો છે જ હજી કોણો છે હા નાનો થઈ ગયો એનું હગું જોવું હતું પણ હવે તે મેળમાં આવે ને હા તો કરવું છે હમણાં છૂટામ કે હાટામ એટલે હા તો વગર છોડી ત્યાં તો મારે શું કરું નથી એમ મારબીન હાટો કરશે કોઈ? હા હા તો ત્યાં લઈ ગયો હાટું તો છે નહીં પણ થોડા ઘણો ટેકો અરે કરી દીધો. રોમજી, તાર છોકરો કેવું બોલ્યા નોનો માવડો કપાતર લાગે છે આ તો હોશિયાર છે તો એમ કેમ કે છે કે મારે બધું હાટું કરે. ટ્રેક્ટર ને ગાડી ને પેલું સ્કૂટર ને હા. આ નાનો આપે એવું છે એમ? હા, લાઈટ તારા વોલોરો શું કરે આ બજાર નું કામ હોય ને હા. ઈ થાય કોઈ બિયારણ લેવા ખાતર લેવા બિલ ભરવા હા. અને એ બજાર નું લાભવું મેલું એ ઓલો કરે કાકા ધાર તો હોય ને તાર આટલી જલેબી લઈને આવે અને ઈ બેઠા ધરો થાય જલેબી જબર લાવે તો તમે જેમ લફડ ખો તો તમે લઈને આવો ખાવાના જ ને અને તો મગફળી આટલી હતી કે બીજી લીધી છે એ કાકા કાકા માર ભાઈ પણ આવે કાકા એ પેલા અરે ભાઈ છોકરો ટેકો કર દો કાકા માર નખ પડ્યું મને આ રોમજી કોનો રે હું કરો કરો. તો અમે ટેકો કરશે. ભયા થોડો તારે ટેકો કરશે અમે કાકા સોનાર કાકા સોનાર નખ લાવી બૈરું ju ફોડો મારી ઈયાટી જાય એટલે કાકા હવે સોનો રે બોલે ઈ આટો આવે ના હોય. મારી ઈયાટી જાય કાકા હવે સોના રહી તો અમે ટેકો કરશે ભયા સોનો રે કાકા સોનાર મારા ભાઈ આમ તો મજબૂત છે થોડા હાલ છે બધું. અલા દેહા તાર તું કેટલો ટેકો કરી પણ મેં તો છે મગફળી વાઈ હતી માર તો બાવળિયા છે તો ભયાન થોડા ઘણો ટેકો કરાવરાય હું પંડિયા બેસવા જો સુરત ની માર્કેટ માં હા અને તે પંડિયા ના પૈસા આવી વગર વ્યાજ આવ્યું એવું છે હું 1.5 લાખ રૂપિયા કરી દીધો હું 1.5 લાખ રૂપિયા કરવાનો છે એનો હોલો પરણાવા હારું કે હોલો પરણાઈ રહ્યા તો એ ભયાને શાંતિ થઈ જાય પણ તમે કેટલો ટેકો કરશો 5 રૂપિયા ઈ નથી તાર તું તો એમ કહેતા કે 500 બોરી મારે મગફળી છી છે પહોંચ્યો છે તો 900 કેતો હતો એવું હતું ને 500 બોરી વેચી ને 900 બોરી આને કેવા લાગે છે હા પોતે આપે ખબર નોના હતા ને તારના મોટી મોટી ચપડાવી જ દે આખી વાત છે છપડાવા તો પેલો નંબર છે એનો મેં તો કીધું તાર તમે ભાઈ ફૂલી લો રૂ મને લાગે મોટો રાતો રાખી દે કોઈ પકડાય નથી તારે અમન તો એમ કે છે કે 900 બોરી મગફળી સીધે 500 બોરી વેચી અને 400 બોરી કે ઘરે રાખી કે સંગમાં ભરાઈ બિલી આવી ગયા 10 બોરી તેમ કે છે કે બૈરે કે ડાય વેચે એટલે ઉઠીને તમે મને નાચી અને દોડ્યું કે ખોઈ દેલા ઈરા કોણ ખાતો હશે ને કાકા 900 બુરી ની સારી નથી ભરી ભરી માં ફેરી મગબળી ઓય મને જ લાગે આલે સીધે મારે મગફળી સીધે આને 900 ને સી હોય 9 બોરી સી આખી વાત છે આ તો 500 દે આ તો
વાત જ મોટી કરી બનાવવાની રાખો વાતો કરે છે. વાત જ મોટું કરીને રાખો જી. બાળો આ પોપટજી કે ખડી ગયા છે કે જમીન બી આજે આ માવઠું પડ્યું ને એના હિસાબે મારો બેટો ખૂબ ખેડૂત જ નુકસાન આવ્યો હો. અરે, 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 અરે. અને આ ઓલાને લગન છે હમ. અંદર ધમણ વાળા શું છે બાપા શું કરું ધબડવાળો તબીબ ભાઈ કરું દહીં વગાડો પૂરું. મોતકુ કાકા મરસું રોટલો રાખો ને પૈસા આપો ભાઈ છે આપણે ભાઈ કોઈનું ખાવું જ નથી ખવડાવવું જ નથી. જેમ અમારા છોકરાના વિવાહ હતા તાર તો મારો બેટો મોટો તો કરી ઢોઢાડવાની તાળી જરૂર તો હાલવા નથી. જાય. આમાંથી ભયા ને રમણવા રાખ્યો બરો હાલ તો દોઢ એડો ઈ તો પાછા જલબીન ફાફડા ઈ તો રાખશે આપણે નાખી. અમારે ખાવા છે તરત ખાવા છે ને પણ તમે ઢોડલા ખાલો તાર રાખો મારો બેટો ખૂબ મને નુકસાન આવ્યું હો મગફળી તો તાર તો હા અને ઓલું મારે ઓલું આગલું છે તર નથી હા. અહીંયા તો હો પડ્યો ને તણાઈ ગઈ બધી 70 કટલ ગયો 70 કરતા આખા તણાઈ ગયો તણાઈ ગયો પોફાઈ ગયો ને થારી ગઈ ને બધું ગયું રોમજી હા તાર હોલો પરણાવ રેવા જાય ને તારે ખર્ચો છે. પણ મારો બેટો વેવાઈ નથી રહ્યો અલા વેવાઈ નો નંબર હોત મને ફોન કરી આલ મૂકો વાર વેવાઈ. છોકરા મારો ફોન થઈ ગયો ઓલો એન્ડ્રુ ડટોઈ બાપા તમે ચય મેલીને આયા આ રહ્યો મારો ફોન કરી દે ફોન નંબર એટલે કાઢીને આલ મને. એટલે આ નથી અલ્યા આવડતો. ઓલિયાને ક્યાં કે આ ઓલા ને રોનો પડ્યો તો ઈ મને આજો છે કે લ્યો બાપા વાપરો લે લે હોલા જે ચેન કરવાનો નંબર તાર હારાનો નંબર કાઢી આલે. એટલે ચમ ઓણ વાર રહેવા જાય વિવાહ કરવાનો ને આવતા કર દો ઓણ ખર્ચા અલ્યા પેસા કાકા હમણાં એક મેલું ને તો 64 કાઢી જાજો હમણાં મારે 64 છે 32 છે. પણ 60 વાળાને ગણ્યા એ તો 60 વાળા તો બીજે થાપ જોડે તારે 32 નીકળે એટલે 2 થી 64 થાય. તું સોનો રે તારા બાનાય પડાઈ દે ના પડી તો આ હાટે પડે થાપ હારું તો આપણે બનાવવાની વાત કરો. આ ગમેની નથી ને તમે તો હમણાં આમ અડી ગઈ ને એ, તો આ છૂટા વગ્યા ત્યાં ખાઈ ભાઈઓ તમે આવજો એટલે આ તો ભાઈ હા તમે આવજો મારી કાકા. મગફળી બગડી આ એ તમે આવજો યા આ શું યા એ મારે 2.5 લાખ તો મારે બિયારણ નો ખર્ચો આવ્યો આ તો હોલે બગડાઈ છે પાછી હોલે પળું કરી રહ્યો તા. હા 2.5 લાખ રૂપિયા મેં છે આ પેસા કાકા કોણ હમણાં નંગ માર્યા જુનાગઢ જઈને મને એના નામ છે કાળિયો તાળીયું મારથી જે હરખું એટલે ઓલા તો સોનો એ મોટો અપાડી બોલી તારા બાપની એવડીનો છે આ મેં જુનાગઢ જઈને રેનો લાવ્યો રેનો 2.5 લાખ તો મારે બિયારણ નો ખર્ચો આવ્યો તો ડીપી 3 લાખ નું શું છે DEP 3 લાખ નું 3.5 લાખ ની તો ડીઝલ શેડવાનું જોયું અને ઓલો કાળો કાળો હોમિકા 4 લાખ નો ચો છે એ બધું થઈને તો 15 લાખ ખર્ચો આવ્યો અત્યારે 15 રૂપિયા ઉપરી એમ નથી આના આ ઓમિક અને મારે આટલું નુકસાન આ ઓમી. આવ્યું આ ઓચાર આવે આ હોમિક. મારો ગોડા બધો દેવા, ગોડા. આપણા સમાચારમાં એમ આવે છે કે આ ઓલું દ્વારકા બાજુ શું કહેવાય ઊંઠા વાળા અલ્યા ઓલું કાઠિયાવાડમાં હા. અહીંયા તો કે બાપરા ખેડૂતોને હાવ સાફ થઈ ગયું તરવા ઢૂંચી ઉપર અહીંયા તો ખૂબ નુકસાન પડ્યું છે ભગવાન ને કે આવું બાપરા ખેડૂતોને કર્યું અન્નદાતા કહેવાય જગત નો નાથ કહેવાય અમદાવાદ હાથ હો. અન્નદાતા ખાઈ અને પાછા ખાય ખાઈ ખાય પણ તમારે તો હવે શું ખોટ તમે અમે તો શું ખાવે આ તો ભેળી કરી અને છોકરા કોઈ ગોડાઉન નાશ કરી શું ખાશે નહીં તો સાચી વાત છે કે ભેંસું તો ખાઈ જ. પણ શું કરું મને ખોટ ના ના હજી રોમજી તાર થોડી કે ઉપાય ગયો એટલે કદાચ. થઈ જશે પણ આ મારા પેલો દારો નીકળે ને તો કોક મને હુજે દારો જ અઠવાડિયે જ નથી આવતો. અઠવાડિયેથી ભરેલો છે અઠવાડિયે ગોળી ફેડે છે આ પેસો કાળિયો પમદાડે ગયો તો ઉપર હા એને કોઈ નથી કર્યો તો ના કહેતો આવે અલા મેં એને કીધું તો મોકો સોયડ્યો રાખ એટલે મને તપે પરવું છે ઉનાળો શિયાળે આ બીજા આવે ને આ લાખ લાખ રૂપિયા હાલતો પણ મારે તો ચેસ થી પૈસા ગમે અહીંયા લઈ આવતો પણ લાખ હાલો મારે બકરીને હું વાવું તો શિયાળે ડુંગળી અલા રોમજી ભાઈ એને તો માતા ઓટને કહો એમ તમે કઈ એટલે લાખ લાખ હલાવો તો આ છોકરાને મારે શાંતિ છે તો પછી હું મારે આખા રીતે સુખ તે કહી જાય તો હું હાલી ગયો અને ભયા ઓણ નો રે તો વિવાહ કરવાનો એટલે કોઈ નથી રે પણ ભાઈ અને હગ થઈ ગયેલા હતા તે આનો હગું શું ને એના બે થોડી છે તો એટલે એના કે મારે બે ઓલે આગળ ના વેવાય નથી રહી એમ એટલે હવે મારે કરવા જ પડશે ભાઈ મારા છોકરા સારું કઈ બે ધોનું બાકી રે એવું છે એમ. પ્રેમથી પરણાવો એમ ને પરિણામ ને અમે મારો બેટો વેવાય તો આ ખાતરી કરી દે કે ના શિયાળા લાડુ હારા ભાવે તો તમારે ટાઢું પડશે એટલે અમારે બે કઈના લોબન લોબન તાર મકાન તો નથી પણ હું પેઢીએ કહું
કદાચ વળી 20-30 હજાર રૂપિયા મારો તેવડો વ્યવહાર ભાઈ કરી આલ તો ખરા, તરી તરી કરી. મને 10,000 મો આલ્યો યાર. ચાલે તો લાખ આલ દે ને તું પેસા 1.5 લાખ રૂપિયા આલ્યું. મેં કીધું બોલ્યો એ ફર્યો નહીં. તમાર શાંતિ છે. તારું મેણું આવે છે એટલે સારું હેડો હું લાખ રૂપિયા હા તો લાખ આલતો તો આ છોકરો પડે ને બીજા હું લાખ હું ચેક કરી ઉડી થોડી. પણ આ તો કાકો તો હાલશી 2-3 લાખ ઈ કારણ કે 900 બોરી મગફળી છે. અલ્યા આ તો મારાથી હેડ વધી. પોતરું ભાઈ ભાઈ 900 કરી નાખે 9 બોરી એવું છે એમ? હોવે. એને પણ શું કહું તમને ઘણા ખણી થાય ને કોઈ ઉપાજી ઓછી થાય તો ઉપાય ઈ ઓલા ફૂલાનો કાગડા દેવો વાહ તો કાકો વાહ ફૂલાઈ દઈ દે પોલાઈ દે તારે તારે પોલાઈ દઈ.